દાદાની ધજાને પ્રતિષ્ઠાને શત્રુંજય ગિરિરાજ ઉપર ભગવાન આદિનાથની પ્રતિષ્ઠાને કેટલા વર્ષ પૂરા થશે? વૈશાખ વદ છઠના 495 5 વર્ષ પછી કેટલા વર્ષ પૂરા થાય? 5 વર્ષ પછી દાદાની પ્રતિષ્ઠાને 500 વર્ષ પૂરા થશે. કેટલા બધા ભાવિકોના અલગ અલગ અરમાન છે. યોગાનુયોગ આપણા હલમના લાડીલા હેમપ્રભ વિજયજી મહારાજના પણ 50 વર્ષ, અત્યારે 45મું ચાલે છે. દીક્ષાના 50 વર્ષ ભગવાનના 500 વર્ષની સાથે પૂરા થવાના. અને એક્સપ્રેસ આખું ચાતુર્માસ છે, ત્યાં 12 મહિના દાદાના ધામમાં રહેવાના છે. અને અમારું 50મું વર્ષ આ વૈશાખ મહિનામાં શરૂ થાય છે. આવતા વર્ષે વૈશાખ સુદ તેરસના 50 વર્ષ અમારા સંયમ જીવનના પૂર્ણ થવાના છે. આ પરમાત્મા ભગવાન આદિનાથ આજના દિવસે હમણાં જ બતાવ્યું કેવી સરસ મજાની આ ભાવ યાત્રા કરતા કરતા આપણે ઉપર ચડી નીચે ઉતરવાનું છે. લગાતાર 8 વર્ષથી એક પણ લાભાર્થી આમાંથી ઓછો નથી થતો. નવા નવા લાભાર્થીઓ ઊભા થાય છે કે અમને આપો અમને આપો, પણ મનીષર કહી દે છે કે બધું હાઉસફુલ છે. અને એની સાથે અમારા યુવાનો 8 વર્ષથી લગાતાર સતત અદ્ભુત મહેનત એ લોકોની છે. અમારા ટીમની મનીષર, આપણા રાજેશભાઈ, પ્રદીપભાઈ, ચેતનભાઈ અને ખાસ તો ચિંટુ યુવક મંડળ અને મહિલા મંડળ. આ મહિલા મંડળો અનાજ સાફ કરે છે, કોઈ રંગોળીઓ પૂરે છે, કોઈ ગૌલીઓ કરે છે, કોઈ ભગવાનની આંગીઓ કરે છે, કોઈ પુરસ્કારની વ્યવસ્થા કરે છે, કોઈ ફ્રૂટને સુધારે છે. સતત આ આવતા વર્ષની તૈયારી જેવી આ 6 ગાંવની યાત્રા પતે એટલે આવતા વર્ષની 6 ગાંવની તૈયારી આ યુવાનો અને આ યુવતીઓ ચાલુ કરી દે છે. આવી લગાતાર સતત આખું વર્ષ 6 ગાંવ મય બની જાય છે. ખરેખર આ બધાને ખૂબ ખૂબ જેટલા પણ ધન્યવાદ આપીએ, જેટલી પણ અનુમોદના કરીએ એટલી ઓછી છે. 5 ચૈત્યોને હમણાં વધામણા થશે. આ ગિરિરાજના લાભાર્થીઓ આ ગિરિરાજના વધામણા કરશે. 5 દેરી છે, 5 ચૈત્યોવંદન કરવાના હોય છે, ખબર છે ને? 5 દેરી કઈ ગઈ છે? નીચે તળેટી, શાંતિનાથ દાદા, પછી રાયણ પગલા, પુંડરીક સ્વામી અને દાદાનો એક નાનો બાળક 9નું કરતો હતો. મને કે મારા સાહેબ, મારા પપ્પા જ્યારે પણ ગિરિરાજ ઉપર આવે ત્યારે 6 ડેરી કરે છે. શું વાત છે? આજ સુધી મેં ઘણી યાત્રા કરી પણ 5 જ ડેરી સાંભળી, 6 નહીં. મેં કીધું 6ઠી કઈ? મને કે મહેતા ડેરી. બસ તમારે પણ આ ગિરિરાજની યાત્રા કરીને પાલની અંદર ડેરીમાં જવાનું છે. અલગ અલગ 18 ડેરી છે. અલગ અલગ 18 ડેરીમાં ઉત્તમ પ્રકારની સામગ્રી છે. પણ ખાસ સંકલ્પ કરજો, આજના મંગલ અને પવિત્ર દિવસે ભાવના કરજો કે આ ગિરિરાજની જ્યારે પણ યાત્રા કરવા માટે જઈએ 2 વાત ધ્યાનમાં રાખજો. દિવસે ઉપર નહીં ખાવાનું. દિવસે ઉપર ગિરિરાજ ઉપર ગમે તેટલી તરસ 6 ગાંવમાં 12:30 વાગી જાય, ધોમ ધકતો તડકો હોય, પણ લીંબુના શરબત દિવસે ઉપર નહીં ખાવાનું. અને રાત્રે આ 2 સંકલ્પ કરશો તો તમારી આ યાત્રા સાર્થક બનશે. હવે આપણે વધામણા કરીએ. પૂજો ગિરિ રાજને. ચાલશે. હા બોલો, ફટાફટ બોલો. આપણા ભિવંડીના જબરજસ્ત પુણ્યદય કે આટલા સાધુ સાધ્વીજી ભગવંતોના સાનિધ્યની અંદર આપણને આ શત્રુંજય ગિરિરાજની 6 ગાંવની ભાવયાત્રાનો આ કરવાનો લાભ આપણને પ્રાપ્ત થયો છે. આપણા ભિવંડીના જબરજસ્ત પુણ્યદય છે. એકવાર જોરદાર જય જય શ્રી આદિનાથ, જય જય શ્રી આદિનાથ. હવે આપણે જે લાભાર્થીઓના નામ બોલવામાં આવે છે, લાભાર્થી પરિવાર, હા, એ લાભાર્થી પરિવાર આગળ પધારજો. આપણે ગિરિરાજના વધામણા કરી અને ત્યારબાદ આપણે આ શત્રુંજય ગિરિરાજની ભાવયાત્રા સ્ટાર્ટ કરશું. મુખ્ય લાભાર્થી કસ્તુરબેન શાંતિલાલ નાગડા પરિવાર આગળ પધારશો. શત્રુંજય ગિરિરાજના લાભાર્થી માતૃશ્રી કસ્તુરબેન દેવરાજ શાહ, ગામ વસઈ હાલ પાર્લાવાળા આગળ પધારશો. ચેતનભાઈ દરેકને અહીંયા પધારજો. હા, નવીનભાઈ
કસ્તુરબેન શાંતિલાલ નાગડા પરિવાર ઉપર ફર્સ્ટ સ્ટેપ ઉપર માતૃશ્રી કસ્તુરબેન દેવરાજ શાહ ગામ વસાઈ પાર્લા એ પણ ઉપર પધારશો. અહીંયા ફર્સ્ટ સ્ટેપ પર બંને લાભાર્થી સિદ્ધાચલ ગિરી નમો અક્ષરથી બધાને સ્ટાર્ટ કરજો. આચાર્ય ભગવાન શ્રી ભગવાન વધારશે. જય જય શ્રી ભાઈઓ અવાજ કર્યો જય જય શ્રી. ભાઈઓ બહેનો બેસી રહેજો. પરમ પૂજ્ય આચાર્ય વિદ્વાન વર્ય પરમ પૂજ્ય મુનિરાજ શ્રી ધુરંધર વિજયજી મહારાજા, પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી અક્ષયવરી શ્રી ઈશ્વરજી મહારાજા, પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી મહાબોધિ શ્રી ઈશ્વરજી મહારાજા, પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી જયસુંદર શ્રી ઈશ્વરજી મહારાજા, પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી હેમપ્રભા શ્રી ઈશ્વરજી મહારાજા, પરમ પૂજ્ય આચાર્ય આગળ વધો ચલો. બહેનો ઉભા નહીં થાવ હમણાં પ્લીઝ. અહીંયા બહેનો બેસાડી દો. બહેનો કાર્યકર્તા બહેનો બેસાડજો. બેસી જાઓ. થેન્ક યુ. જય ગિરિરાજ. તાળીઓ સાથે. नेचुरल ले दे Yeah.
એક મિનિટ ઘુમાવી દો શત્રુંજય ગિરિરાજ ઉપર જ્યારે મોક્ષે ગયા હશે ત્યારે આવું જ દ્રશ્ય સાહેબ ત્યારે આવું દ્રશ્ય હશે સાધુ સાધ્વીજી ભગવંતોની આખો ગિરિરાજ શ્વેત હંસથી જાણે ગિરિરાજ જ્યારે શોભતો હોય એવું આજે આ દ્રશ્ય આપણને નિહાળવા મળી રહે હાથ જોડીને આપણે બધા નંદન તો હાથ જોડેલા બધાના જય જય શ્રી एक करोड़ सिद्ध्या कदम गणधर एक करोड़ पाम्या मुक्ति आसो नाथ 63 करोड़